નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। તરસાલી સુસેન રોડ પર આવેલ ભાઈલાલ પાર્કમાં વૃદ્ધાની લૂંટ સાથે હત્યા થતા ચકચાર મચી 3 કલાકમાં જ પાડોશમાં રહેતા હત્યારો ઝડપાયો। આજવા ફાતેમા કોમ્પ્લેક્સમાં છેલ્લા 3 દિવસોથી ગંદુ પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન। વહેલી તકે સમસ્યાના નિરાકરણની સ્થાનિકોની માંગ। મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી ચારમાંથી દુલ્હનનું અપહરણ કર્યાનો મામલો સામે આવ્યો। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી। વાગડિયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા 4 શ્રમિકોને એસઓયુ પરિવારના કર્મચારીઓની 2 કલાકની મહેનત બાદ સહી સલામત બચાવાયા। હવે જોઈએ વિગતવાર સમાચાર। તરસાલીમાં વહેલી સવારે વૃદ્ધાનું ગળું કાપીને ચેઇન બુટ્ટીની લૂંટનો બનાવ બનતા પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી છે। તરસાલી ટ્યુશન રોડ ઉપર આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં B6 નંબરના મકાનમાં સિનિયર સિટીઝન દંપતી હરવિંદરસિંહ કંબો અને તેમના પત્ની સુખજીત કૌર રહેતા હતા। તેમની 2 પરિણીત પુત્રી મુંબઈ અને ઓસ્ટ્રેલિયામાં રહે છે। શનિવારે રાત્રે દંપતી ગુરુદ્વારા ગયું હતું। રાત્રે 10 વાગે ઘરે આવ્યા હતા અને 10:30 વાગે બેડરૂમમાં એસી ચાલુ કરીને સૂઈ ગયા હતા। સુખજીત કૌર રોજ વહેલી સવારે 4:30 વાગે જાગી જતા હતા। રવિવારે વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં અચાનક મકાનની લાઇટો બંધ થઈ ગઈ હતી। વહેલી સવારે લૂંટારુએ ઘરની લાઇટ કાપી નાખી હતી ત્યારે 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા। બીજી તરફ પત્ની ઘરમાં નહીં આવી હોવાથી હરવિંદરસિંહ કંબો ટોર્ચ લઈને બહાર નીકળ્યા હતા અને પત્નીને લોહીલુહાણ હાલતમાં જોઈ ચીસો પાડી હતી। પડોશીઓ દોડી આવ્યા હતા અને 108 બોલાવી હતી। બનાવની જાણ થતાં પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને કામે લગાવી હતી। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટ વિથ હત્યાનો ગુનો ઉકેલ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘા આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચને તરસાલી જીઈબી પાસે વિશાલ હોવાની માહિતી મળી હતી। પોલીસે વિશાલને તરસાલી જીઈબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતા તેને નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે 70 વર્ષની ઉંમરના છે, એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે। જે અંતર્ગત ભાઈલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સુસેનની વચ્ચે રોડ આવેલો છે, ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે, જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા, બાળકો બહાર રહે છે। એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ 4:30 થી 5ની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે। જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપસન, કે જેમના વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે। બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બુટ્ટીની લૂંટ થયેલી હતી। સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી, જેમાં પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ, એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા। આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી, કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી। સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે। હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે
એ 20 વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો, આવતો જતો રહેતો એમના ઘરે. અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે. અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે. ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે. આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે. એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ વિશાલ જે છે એ 14 તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ, અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો. એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી. તો બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે, એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઉઠીને થોડી વાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે. અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીને અટકની પ્રોસિજર ચાલી રહી છે. આ એંગલને પણ તપાસવામાં આવશે. પણ એ ઓળખ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા. બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા, તો એમણે કોઈ પણ નજરે જોનાર સાક્ષી આમાં છે નહીં. એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે. આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દરસિંહ, તેમની ઉપર 17 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં ચોરીના, પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર, એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના, એટલે ફોર્જરીના ગુના નોંધાયેલા છે. સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે. 20 વર્ષનો છોકરો છે, પરણેલો નથી, અપરિણીત છે. ક્રાઇમ બ્રાન્ચે એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે. જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા, શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ, જે બનાવનું સ્થળ છે એની આસપાસની, એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. એક બાઇક આવે છે, એને લઈ જાય છે, પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે, જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ, છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે. અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી, વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે. નાનકડું સર્જિકલ નાઇફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એણે ઈજા કરેલી છે. હા, એનો સાવકો પુત્ર છે. એમના જે વાઇફ છે સુખવિન્દરસિંહના, એમના વાઇફ મતલબ એ બેનના જે ડિવોર્સ નથી થયેલા પણ 16-17 વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બેનનો આ પુત્ર છે, એમના પહેલા પતિનો. 14 તારીખથી એ ગુમ છે, એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે એની, પણ પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જે સીન ઓફ ક્રાઇમ છે એના પર. આજવા રોડ ફાતિમા કોમ્પ્લેક્સમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ પાણી આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. કહેવાતી સ્માર્ટ સિટીના શાસકો, વહીવટી તંત્ર વેરો ભરતી પ્રજાને પ્રાથમિક સગવડ, શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. વિવિધ વિસ્તારમાં લોકોના નળોમાં પાણી નહીં પણ આંખમાં પાણી જોવા મળે છે. શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં છેલ્લા કેટલાય દિવસોથી ગંદુ પાણી આવતો હોવાને કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઇનને કાપીને જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ફાતેમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું, જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી। ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયું છે। ભર ઉનાળે 3 દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી। હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે, તે 300 જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી। અમારી માંગ છે કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલે, અમને પાણી ઉપલબ્ધ કરાવે। અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે, તે ખોટું કર્યું છે। સ્થાનિકોએ પોતાની સમસ્યા મીડિયા સમક્ષ વર્ણવી હતી તો સામાજિક કાર્યકર દ્વારા પણ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોઈ સાંભળી નથી રહ્યું, કોઈ કોર્પોરેશન સાંભળી નથી રહ્યું। વગર કીધે લાઈન કાપી નાખી। સારના 3 દિવસથી અવાજે કરી રહ્યા છે પાણી વગર। કોઈ જવાબ નથી આપી રહ્યું કે ક્યારે લાઈન ઠીક થશે અને ક્યારે પાણી આવશે। બંબો આવે છે તેની મેં તો એમાં પૂરું નથી થઈ રહેતું। 2 બંબા આવે છે, 2 બંબાની મેં 300 મકાનની મેં પાણી થઈ નથી રહેતું, બરાબર છે। એક ઘરને 200-300 ગ્રામ બી 200-300 લીટર બી પાણી નથી મળતું, પાણી પીવાનું બી નથી। અને હવે આપશ્રીને પાણી આવે છે તેની મેં બી ખરાબ પાણી આવે છે। અડધો કલાક પાણી ખરાબ આવે છે, પછી અડધો કલાક પાણી સારું આવે છે। અને હવે આપણને ન્યાય નહીં મળે તો આપ શું કરશો? આંદોલન કરીશું। અને હવે આપની માંગ શું છે? પાણી આપો, ખાલી બીજું કઈ છે નહીં અમારી માંગ। ખાલી પાણી આપો, પાણી શુદ્ધ આપો, સારું આપો પાણી। અને કેટલા દિવસથી આ ટેન્કર મંગાવવામાં આવી રહ્યા છે? પાણી આપે છે તેનાથી વધારે આપો। 4 દિવસથી ટેન્કર મંગાવ્યા છે। 1 કલાક પાણી આપે છે તેનાથી વધારો પાણી। 1 કલાકથી પાણી થઈ નથી રહેતું। સમસ્યા એ છે કે આ 4 દિવસથી વગર લાઈનો ખોલી રાખી છે। પીવાનું પાણી કે વાપરવાનું પાણી અમારા કંઈ છે નહીં। અમારા છોકરાઓ, અમારી વહુઓ ઘરમાં પાણી વાળા તરસે છે, તો વહુઓ તો પિયર બી જતી રહ્યા છે। હવે અમારી ઉંમર થઈ ગઈ, હવે અમે નીચેથી ગમે ત્યાંથી બી પાણી લાવવું તો અમારા લીધે મુશ્કેલ છે। અમે કેવી રીતના પાણી લાવીએ ને કેવી રીતના અમારું જીવન ચાલવાનું? કેટલા દિવસથી આ સમસ્યા છે? 4 દિવસથી સમસ્યા છે। 4 દિવસથી પાણીની લાઈનો વગર કીધે ખોદી નાખી છે। તો પાણી આવતું નથી, ગંદુ પાણી આવતું હતું તો અમારી ફરિયાદો હતી, તે લોકોએ વગર કીધે લાઈનો કાપી નાખી છે। 4 દિવસથી અમારે ત્યાં પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી। વડોદરા શહેરમાં આવેલ આજવા રોડ ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય, ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે। સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું। વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય, નલ સે જલની વાતો કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા હોર્ડિંગ્સ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર 5ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ। કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે 1.5 ફૂટ ભરાઈ જતા હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે પહેલાં તો વડોદરા શહેર 2017 જ્યારે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થઈ છે ત્યારથી આજ દિન સુધીમાં એક પણ કામ થયા નથી, એવો અમારો ખુલ્લો આક્ષેપ છે। અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે, નહીં તો 24 કલાક બાદ આ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે। મેં એવું કહેવા માંગ્યું છે કે આગળ જે કાસ ખોદી 2 મહિનાથી એના અંદરથી જ પાણી લાઈન નીકાળવામાં આવી છે। ચોક્કસની જે કહેવાય છે કે વોર્ડ નંબર 5 હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, આ જે કહેવાય છે કે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિને ત્યાં ગાડી ઊભા રાખવામાં આવે છે, ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે, ત્યાં ગાડી જે રોડનું કામ પહેલે થાય છે, પછી ડ્રેનેજનું થાય છે અને પછી પાણી પુરવઠાનું કામ થાય છે। એટલે આ ઉલટું ગણિત ચાલી રહ્યું છે। એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય, જે પણ જવાબદાર વ્યક્તિ હોય, તેઓએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે। કારણ કે પીવાના શુદ્ધ પાણીની અંદર જ્યારે કહેવાય છે કે ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી આવતા હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આ તમામ જે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે।
મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કર્યાનો મામલો સામે આવ્યો છે. દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાબુઆના જાલપાડા ગામે ગઈ હતી. લગ્ન પૂર્ણ કરી જાન પરત આવી હતી ત્યારે દાહોદના બોરડી નજીક મોટરસાયકલો લઈને આવેલા 20 જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી ગાડીના ડ્રાઈવરને દાંત ધમકી આપી ગાડીમાંથી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કતવારા પોલીસને કરતા દાહોદ એલસીબી સહિતની પોલીસની ટીમનો કાફલો દોડી આવ્યો હતો અને દુલ્હનની અપહરણ કયા કારણોસર કર્યું તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. જે સવારે 11:30-12 વાગ્યાના સમય સુધીમાં અમે જાન લઈને સાલાપડા ગામે ગયેલા હતા. ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ 6 થી 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા. એના બાદ મને 10:30 વાગ્યે મને ફોનથી વાત મળી કે તમારા ભાણેજની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લઈ ગયા. એટલે અમે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વહેલી તરીકે ન્યાય મળે એની સાહેબને વિનંતી. નીનામાં કિરણભાઈ સોવનભાઈ. વાગડિયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા 4 શ્રમિકોને એસઓયુ પરિવારના કર્મચારીઓની 2 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત બચાવી લેવાયા હતા. બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળ વિદ્યુત મથકો રોજ સાંજે ચાલુ કરીને નદીમાં પાણી છોડાય છે અને આ અંગે વારંવાર કાંઠા વિસ્તારમાં ગમચેતી દાખવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેમ છતાં સાંજે એક ખાનગી હોટલના બાંધકામ સાથે જોડાયેલ 4 શ્રમિકો સંજય પાસવાન, રંજીત પાસવાન, સચિન પાસવાન, ઇસ્માઇલ શેખ નર્મદા નદીનો પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા. જે બાદ સાંજે 6 કલાકની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતાં તેનું પાણી નદીમાં આવ્યું હતું. તે દરમિયાન વચ્ચે આવેલ ટાપુની આસપાસ જળ સપાટી વધી જતા ઉપરોક્ત તમામ 4 શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા. આ દરમિયાન એકતા ક્રુઝ સંચાલક શ્રી પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓ શ્રીએ એસઓયુ સત્તામંડળના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિયાઝ સરવૈયાને જાણ કરતા શ્રી સરવૈયાએ સૂઝબૂઝ દાખવી અત્રે કાર્યરત એસઓયુ સત્તામંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી NR ગોહિલ અને રિવર રાફ્ટિંગના મેનેજર શ્રી વિનીત કુમાર સૈનીને જાણ કરતા શ્રી સૈનીની સાથે શ્રી મહાવીર નેગી, મુકેશ રાણા, શ્રી મનીષ રાણા, અંકિત રાણા, પૂર્ણ નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાંત તરવૈયા હોય લાઈફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં 2 કલાકની જહેમત બાદ તમામ 4 લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા. તરસાલીમાં રહેતા સોની પરિવારને સાયનાઇડ પીવડાવવા મજબૂર કરનારા 4 વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. તરસાલી નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઈ મનહરભાઈ સોનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આર્થિક ભીષણમાં મુકાયા હતા. ઘર ચલાવવા માટે પૈસા ન હતા એટલે માસિક 20% વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરે ઉઘરાણી શરૂ કરી હતી. તારીખ 1 મેના રોજ ચેતનભાઈ મનહરભાઈ સોનીએ પ્રતાપનગર અલ્પના ટોકીઝ પાસેથી 100 રૂપિયાનો શેરડીનો રસ ખરીદ્યો હતો. બાજવાડાના નીરજભાઈ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાયનાઇડ ખરીદ્યું હતું. ઘરે જઈ પિતા મનહરભાઈ, પત્ની બિંદુબેન અને પુત્ર આકાશને રસમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે પણ ઘટઘટાવી લીધું હતું. ચેતનભાઈને આક્રોશ કરવા માટે મજબૂર કરનારા વ્યાજખોર પરેશકુમાર બળદેવભાઈ પ્રજાપતિ, ધર્મા કંદુસ્વામી, જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર તેમજ રાજેશ કિશનચંદ સહાનીની મકરપુરા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હવે બનાવ એ રીતનો છે, આપ સૌને ખબર છે એમ ચાલુ માસની 1 તારીખે રાત્રે 9:30 વાગે આજે ફરિયાદી છે ચેતનભાઈ સોની. એ ચેતનભાઈ સોનીએ એક શેરડીનો રસ લાવીને એમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ એ શેરડીના રસમાં ઉમેરી અને એના પરિવારના 3 સભ્યો, એની પત્ની, એનો દીકરો અને એના પિતા અને પોતે આ ચારેય પીને સામૂહિક આત્મહત્યાનો એક પ્રયત્ન કરેલો. એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે ચેતનભાઈ સોની છે એમના વિરુદ્ધ IPC કલમ 302, 307, 328 અને 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આજે ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો, એમના પિતા અને એમની પત્ની એ બેનું અવસાન થયેલું. ત્યારબાદ આપણને પોલીસને જાણ થઈ અને આપણે આ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ કર્યા બાદ એના પુત્રનું પણ અવસાન થયું. હવે હાલ જીવિત આ ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ આ ગુનો દાખલ થયો. ચેતનભાઈ સોની હવે સ્વસ્થ હાલતમાં છે. તો પોલીસે એમનું નિવેદન લીધું તો એમણે એમના ડીડી ડાઇંગ ડિક્લેરેશનની અંદર આપણને જે હકીકત જણાવી એમાં એવું જણાવ્યું કે એમણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા
અને એ પૈસા પરત ચૂકવી નહોતા શકતા, એના કારણે માનસિક તાણમાં આવીને એમણે આ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કરેલો. તો પોલીસે એમની ફરિયાદ નોંધી છે અને આપણે આઈપીસી કલમ 386, 386, 506(2), 294 ખ અને 114 તથા મની લેન્ડિંગ એક્ટ 2011ની કલમ 40 અને 42 મુજબ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે. આ આરોપીઓમાં કુલ 4 આરોપીઓ છે. એમાં એક છે પરેશ કુમાર બળદેવભાઈ પ્રજાપતિ, રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી, ન્યૂ હીરા રોડ, મકરપુરા. બીજા છે ધર્મા કંદુ સ્વામી, રહેઠાણ રાજીવનગર, મકરપુરા એરફોર્સ પાછળ, મકરપુરા. ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર, અર્બન રેસિડેન્સી, વાઘોડિયા રોડ, વડોદરા. અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની, એમનું એડ્રેસ છે નિર્મલનગર સોસાયટી, અકોટા સ્ટેડિયમની પાછળ, અકોટા, વડોદરા. હવે જે આ 4 જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ, એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની, એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા. તો એ પૈકી જે પહેલાં છે એ રાજેશભાઈ સિંધીની પાસે એમનો સંબંધ એ રીતે થયો કે એ બેગ બનાવે છે. રાજેશભાઈ સિંધી એ બેગમાં જે રો મટીરિયલ તરીકે રિંગનો ઉપયોગ થાય છે, એ રિંગ બનાવવાનું કામ આ જે ચેતનભાઈ સોની કરતા હતા. તો એ રિંગ આપતા હતા આ રાજેશભાઈ સિંધીને. રાજેશભાઈ સિંધી પાસેથી એમણે 2 લાખ રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ 2.5 લાખ રૂપિયા એમણે 20% વ્યાજે લીધેલા છે. એમાંથી એમણે 50,000 રૂપિયા 3 વખત પરત આપ્યા, એટલે ટોટલ 1,50,000 પરત આપ્યા. 2.5 લાખ લીધા, એમાંથી 1.5 લાખ પરત કર્યા અને 1 લાખ રૂપિયા આપવાના બાકી હતા. આ જે બધા પરત આપ્યા છે બધા કેશ આપેલા છે. અને રાજેશભાઈએ જે ફરિયાદીને આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે. બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર, એમની પાસેથી 1,25,000 રૂપિયા 20%ના વ્યાજે લીધેલા. એમાંથી એમણે પરત આપેલા છે 75,000. 25,000ના 3 વખત એમણે પરત આપેલા છે. ટોટલ 75,000 પરત આપ્યા. અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે 1,60,000નો એક ચેક ચેતનભાઈ સોનીએ આપેલો આપણે રિકવર કર્યો છે. એવી રીતે રાજેશભાઈ સિંધી પાસેથી આપણે 2,50,000નો એક ચેક રિકવર કર્યો છે. અને ત્રીજા છે પરેશભાઈ પ્રજાપતિનો એમનો જે કોન્ટેક્ટ છે એ ધર્માસ્વામી નામના વ્યક્તિ મારફતે થાય છે. ધર્માસ્વામીએ પરેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ કરાયો. એમાં એ રીતની ડીલ હતી કે ચેતનભાઈ છે એમને 2 લાખ રૂપિયા મળ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસે. એના 20% પરેશભાઈને આપવાના અને 10% ધર્માસ્વામીને આપવાના. ધર્માસ્વામી એક પ્રકારના એજન્ટ તરીકે વચેટીયો વ્યક્તિ હતો. આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી 2 લાખ લીધા, એમાંથી 40,000 3 વાર એટલે 1,20,000 પરત આપ્યા. પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે 1,50,000નો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો છે. તો આ રીતે જે તમામ આરોપીઓ છે, મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર, પરેશ પ્રજાપતિ, રાજેશભાઈ સિંધી, એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે. એટલે એક પુરાવો છે આપણી પાસે. ધર્માસ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે, વચેટીયો છે. તો આ 4 આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે. હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માંગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું. ગરમી વધતા એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો હતો. ગતરોજ 44 ડિગ્રી સાથે ચાલુ વર્ષના સિઝનની નહીં પરંતુ ગયા વર્ષના મે મહિનાનો પણ રેકોર્ડ તોડી નાખતી ગરમી વરસી હતી. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાંય શહેરોની અંદર વિકાસની આંધળી દોડ વચ્ચે વૃક્ષો કાપી સિમેન્ટ કોન્ક્રીટના જંગલોનું નિર્માણ થતું છે. જે વૃક્ષો ગરમીને નિયંત્રણ રાખતા હતા તે જ વૃક્ષો ન રહેતા ગરમી હવે અસહ્ય બની છે. વધેલ ગરમીને લઈને સામાન્ય તાવ, ગભરામણ અને ચક્કર આવવાના 300 જેટલા કેસ એસએસજીની ઓપીડીમાં નોંધાયા હતા. હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગરમી વધતા એસએસજી હોસ્પિટલના સત્તાવાર રીતે એક જ વ્યક્તિ હીટ સ્કોટનો ભોગ બન્યાનું જણાવ્યું હતું. રવિવારે ચાલુ સિઝનનો સૌથી હોટેસ્ટ ડે હતો. તેમાંય તાપમાન 44 ડિગ્રી જેટલું હતું. તડકામાં જરૂર ના હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે જ ગરમીથી બચવા માટે કેવી તકેદારીઓ લેવી જોઈએ, શું ઉપાયો કરવા જોઈએ તે સંદર્ભે ડૉક્ટર કિરણ દલાલ દ્વારા માહિતી આપી હતી.
ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે અને વર્ષો બાદ દર વર્ષે કંઈક ને કંઈક થોડુંક ડિગ્રી વધતું જાય છે અને એટલી બધી ગરમી છે કે આપણા વડોદરા સિટી તો હજુ પણ સારું છે, પણ બીજા સિટીમાં તો એટલી બધી તકલીફ છે કે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે અને આ ગરમીથી ખરેખર બચવું જોઈએ. હવે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એનો અર્થ એમ કે આ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને હવામાન વિભાગ જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે ઓછું થતું હોય છે. હવે આ ગરમી એટલી બધી છે તે પ્રજા જો સહન ન કરી શકે તો એને ગરમીની અસર થાય અને એ અસર થાય એટલે તમે જો ગરમી થાય એટલે આપણને બાહ્ય દાઝ લાગે, પણ સાથે સાથે પાણીનું બાષ્પીભવન થતું હોય જેને આપણે પરસ્પિરેશન કહીએ, પરસેવો થાય અને ત્યારે એ છે તે ડિહાઇડ્રેશનમાં જાય અને જ્યારે પાણી બહાર નીકળતું હોય ત્યારે ક્ષાર પણ નીકળતા હોય અને ડિહાઇડ્રેશન થાય અને ડિહાઇડ્રેશનમાં માણસના શરીર પર અસર થાય અને ત્યારે છે તે એને તકલીફ પડે તો તાત્કાલિક એને છે તે છાંયો વત્તા ફ્લૂઇડ લઈ લેવાનું થાય. હવે છે તે તમે જો આપણા વડોદરાની વાત જુઓ તો વડોદરામાં હજુ સુધી આપણે હીટવેવ અને એના લીધે જે તકલીફ થઈ હોય એવા હોસ્પિટલના આંકડા જોવા જઈએ તો એટલા બધા દર્દીઓ અહીંયા આવ્યા નથી. જો હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં અમારી પાસે એક દર્દી આવ્યું હતું અને એ અત્યારે અમારે મેડિસિન વોર્ડમાં એડમિટ છે અને આવ્યા પછી એને જ અમે ડાયગ્નોસિસ કર્યું કારણ કે એને 105 ફીવર હતો અને એને ડાયગ્નોસિસ અને એને જ હીટ વેવની લેબલ માર્યું છે. એ સિવાય અત્યારે અમારી પાસે એવા પેશન્ટ નથી આવ્યા અને જે ડેથના પેશન્ટ પણ અમે ઇવ્યુલેટ કરીએ છીએ એમાં પણ કોઈ પેશન્ટ હજુ સુધી એવા નથી આવ્યા અને જે બહારથી આવ્યા છે એને અમે PM ડિમાન્ડ કર્યું છે અને PMમાં જો કારણ આવે તો આપણે હીટવેવ તરીકે લેબલ મારી શકીએ. અત્યારે અમારી પાસે હીટવેવ તરીકે લેબલ મારેલું એક જ પેશન્ટ છે અને OPD જે રૂટીન આવે છે એ OPDમાં આવે છે. ઇમરજન્સીમાં હજુ સુધી ઘસારો થયો નથી. મેં કહ્યું ને કે હજુ એક આવ્યું છે, હજુ સુધી અમારી પાસે લેબલ નથી લાગ્યું એ મેં પહેલાં તમને કહ્યું ને એ પ્રમાણે ગરમી થાય એટલે આપણે બધા અનુભવીએ છીએ કે પરસ્પિરેશન એક્સેસિવ થાય, ગરમીના લીધે ટેમ્પરેચર હાઈ થઈ જાય. મેં તમને હમણાં કહ્યું ને કે 105 ડિગ્રી તો ટેમ્પરેચર હાઈ થઈ જાય. ખરેખર તો શરીર ટેમ્પરેચર જ્યારે એનું નોર્મલ મેન્ટેન ના કરે અને બાહ્ય ગરમી થાય તો ટેમ્પરેચર હાઈ થઈ જાય અને પરસ્પિરેશન એની સાથે ક્ષાર નીકળે તો ડિહાઇડ્રેશન થાય અને એટલી ગરમી હોય ને એટલે હેડેક થાય, ચામડીની દાદ લાગે, આ બધું થાય. પણ લોકો કપડાં પહેરીને ફરતા હોય છે એટલે એની અસર ના થાય, પણ આ છે અને જ્યારે છે તે ડિહાઇડ્રેશન થાય, ટેમ્પરેચર રાઇઝ થઈ જાય એટલે બધી સિસ્ટમ ઉપર એની અફેક્ટ થાય. VMC દ્વારા પ્રી મોન્સૂન કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા કામગીરીને લઈ સ્થળ મુલાકાતને લઈ જરૂરી સૂચનો આપ્યા હતા. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય, વરસાદી પાણી વરસાદી કાંસના માધ્યમથી તેનો યોગ્ય નિકાલ થાય તે માટે VMC દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરે છે, જે અંતર્ગત આજરોજ દક્ષિણ વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ હતી. મસિયાકાસમાં ચાલતી કામગીરીની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી. તે દરમિયાન કામગીરી કરતા કર્મચારીઓ સેફટી સાધનો વગર કામ કરતા હોવાનું ધ્યાને આવતા સાધનો પહેરી કામ કરવા સૂચન અપાઈ હતી. અધિકારીઓને પણ સૂચના આપી હતી કે આ વખતે કામગીરીમાં કોઈ પોલમપોલ ચાલે નહીં. તમામ વરસાદી કામગીરી, તમામ ગટરોની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરાય. પહેલા વરસાદ બાદ પ્લાસ્ટિક ઝાડના પાનથી બ્લોક થતું હોય તો ફરી કામગીરી કરાય. હાલની કામગીરી સુરક્ષા સ્તરે લવાય જેથી નાગરિકો, વાહન ચાલકોને નુકસાન ન થાય. કાસમાં ગેઝિંગ સ્ટેશનની વ્યવસ્થા કરાય છે જેથી પૂર્વ માહિતી મળી શકે છે. સમગ્ર બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી. અલગ અલગ ઝોનની મુલાકાત કરી છે. વરસાદની સિઝન આવતા પહેલાં કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. દર વખતે આક્ષેપો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કર્યા બાદ પાછું ફરી પ્રોબ્લેમ આવતા હોય છે. એટલે આ વખતે ચેરમેન હોવાના નાતે 3 ઝોનની મુલાકાત કરી છે. તમામ અધિકારીઓને સ્ટ્રિક્ટ સૂચના આપી છે
કે ભાઈ આ વખતની કામગીરીમાં કોઈ પોલમપોલ ચાલે નહીં. તમામ વરસાદી કેચપીટો, તમામ ગટરની સાફ સફાઈ યોગ્ય રીતે થાય. પહેલાં 1-2 વરસાદ પડ્યા પછી પ્લાસ્ટિક અને ઝાડના પાંદડાઓથી બ્લોકેજ થતું હોય તો પાછું ફરી 2 વરસાદ પછી સાફ સફાઈ કરવામાં આવે. ખાસ કરીને એરિયામાં 3000 કરોડ કરતાં વધારે વિકાસના કામો આખા વડોદરામાં ચાલી રહ્યા છે. તમામ જગ્યાએ ખાડા ખોદવામાં આવેલા છે, ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યું છે. વિકાસ હોય એટલે ટ્રેન્ચિંગ વર્ક થાય સ્વાભાવિક છે, પરંતુ આવનારા 15 દિવસમાં આખું વડોદરા શહેર જે જગ્યાએ ચરીઓ પડી છે એ સેફ સ્ટેજ પર પહોંચે અને કોઈ નાગરિક એમાં પડે નહીં, કોઈ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે, એટલા માટે આવનારા 15 દિવસમાં તમામ કામો સેફ સ્ટેજ સુધી લાવવામાં આવે, જેથી કરીને ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે. વડોદરા શહેરની તમામ કાંસોની સાફ સફાઈ પ્રોપર રીતે થાય, જેથી કરીને પાણી ફ્લોઈંગ રહે અને મેજર ફ્લડની સિચ્યુએશન સર્જાય નહીં. નાના મોટા પાણી ભરાવાની સમસ્યાઓ થવાની છે અને દર વર્ષે થાય છે, પરંતુ મેજર ફ્લડિંગ ન થાય, લોકોના ઘરોમાં પાણી ન ઘૂસી જાય, લોકોનું અનાજને નુકસાન ન થાય, લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર ન પડે. લો લાઇંગ એરિયાવાળા જે લોકો છે એ લોકો માટે વિશેષ આગતરું આયોજન કરવામાં આવે. ખાસ કરીને રેપિડ એક્શન ફોર્સ અને કોર્પોરેશનનું તમામ તંત્ર, ફાયર ડિપાર્ટમેન્ટ આ બધા ડિઝાસ્ટર માટે પ્રિપેર્ડ રહે. એટલે ડિઝાસ્ટર પ્રિવેન્શન, ડિઝાસ્ટર મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ માટે તમામ પ્રકારના આયોજનો કમિશનર લેવલે અને ચૂંટાયેલી પાંખ દ્વારા કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં અત્યારે અમે મુલાકાતે નીકળ્યા છે ત્યારે આ ભગત કોલોની પાસે જે મસિયા ચેનલ છે, પાકી બનેલી છે, મસિયા કાંસ, એ મસિયા તળાવથી લઈ અને વડસર કોટેશ્વર સુધીની આ ચેનલ છે. આ આખી ચેનલ 3.5 કિલોમીટરની છે. આમાંથી 3 કિલોમીટર પાકી ચેનલ છે, 500 મીટર કાચી ચેનલ છે. આખી ચેનલની સાફ સફાઈ થાય. ચેનલમાં અલગ અલગ જગ્યાએ ગેજિંગ સ્ટેશન લાગેલા છે, જેથી કરીને જ્યારે પાણીના લેવલમાં મોટો તફાવત જોવા મળે તો ખબર પડે કે કાંસમાં કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે, તો ચાલુ વરસાદે પણ એ ઓબ્સ્ટ્રક્શન દૂર કરવાની કામગીરી કરી શકાય. એટલે વડોદરામાં પહેલી વખત તમામ કાંસમાં ગેજિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તળાવો પર ગેજિંગ સ્ટેશન, સીસીટીવી કેમેરા, આ તમામ વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે. અંડરપાસ પર ગેજિંગ સ્ટેશન લગાડેલા છે, જેથી કરીને આપણને વેલ ઇન એડવાન્સ ખબર પડે કે આ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે કે અથવા વોટર લોગિંગ થવાની શક્યતાઓ છે, તે માટે આગોતરું આયોજન કરી શકાય. મસિયા કાંસની સાફ સફાઈ આજે જાતે નિહાળી છે, ગેજિંગ સ્ટેશન જોયું છે અને આ તમામ કર્મચારીઓ જે કામ કરે છે સેફ્ટી ગેજેટ વગર કામ કરી રહ્યા છે. અધિકારીઓને સૂચના આપી છે કે તમામ કર્મચારીઓ જે કામ કરે છે એમને સેફ્ટી ગેજેટ આપવામાં આવે, તાત્કાલિક અસરથી એને લાગુ કરવામાં આવે. મંજુસર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શહેર એસઓજીએ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા શહેર વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેમજ અન્ય ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના માર્ગદર્શન અપાયું હતું, જે અંતર્ગત એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કાર્યવાહી કરતી હતી. તે દરમિયાન બાતમી મળેલ કે મંજુસર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કાલકા પ્રસાદ ઉર્ફે કાઓ રમેશભાઈ કહાલ લકુલેશ નગરના નાકા પાસે ઊભો છે, જે બાતમી આધારે લકુલેશ નગર પાસે તપાસ કરતા તે મળી આવતા જેની ગુના સંબંધિત પૂછપરછ કરી તપાસ કરતા તેના વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જેના નાસ્તો ફરતો આરોપી હતો તેને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. તરસાલી સુસેન રોડ પર આવેલ ભાઈલાલ પાર્કમાં વૃદ્ધાની લૂંટ સાથે હત્યા થતા ચકચાર મચી 3 કલાકમાં જ પાડોશમાં રહેતા હત્યારો ઝડપાયો. આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સમાં છેલ્લા 3 દિવસોથી ગંદુ પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન. વહેલી તકે સમસ્યાના નિરાકરણની સ્થાનિકોની માંગ. મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી ચારમાંથી દુલ્હનનું અપહરણ કર્યાનો મામલો સામે આવ્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી. વાગડિયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા 4 શ્રમિકોને એસઓયુ પરિવારના કર્મચારીઓની 2 કલાકની મહેનત બાદ સહી સલામત બચાવાયા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.